21 જૂન વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિસનગરના મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પ ખાતે યોગ અને આરોગ્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલ ગઢા અને મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ બાસનાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે કેમ્પના વિશાળ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાસ્થ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, મેડિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ અને હોમિયોપેથી ક્ષેત્રના નિષ્ણાતોએ યોગ, પ્રાણાયામ અને આયુષ પદ્ધતિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર અને મન અને આત્માને સંતુલિત રાખવાની એક જીવનશૈલી છે. ત્યારબાદ સરકારશ્રીના નિયમ પ્રોટોકોલ અનુસાર સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો સાથે કપાલભાતિ, અનમોલ વિલોમ અને ભ્રામરી જેવા પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતિઓએ નિયમિત યોગાભ્યાસ કરીને નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવાનો શપથ લીધો હતો. આ પ્રસંગે મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાજેશભાઈ ડી પટેલ દ્વારા કોલેજોના પ્રિન્સિપાલ, આયોજક સમિતિ, વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ યુવાનોમાં સકારાત્મક ઉર્જા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.